ઘણા એવા મોલ હોય જે અનમોલ હોય, કારણ કે જીવનમાં ઘણા એવા અતિથિઓ હોય કે જેમના આવકાર પડે અને મુખ મલકાય અને હેતથી જાણે હૃદય છે એ છલકાય। તો એવા સાંદીપની સ્કૂલના પ્રોફેસરને ખૂબ ખૂબ આભાર કે જેઓ પોતાનો કિંમતી સમય મેળવી કે જીવન મારું ખૂબ રૂપાળું, ફૂલ વિચારું છે શરમાળું, ધીમે પગલે આખું વિશ્વને વિહાળું, બાળકનું બોલવું હોય છે નિરાળું, નજર સામે તો ઈશ્વરને ભાડું, બાળક માટે ક્યાંય હોય નહીં ટાળું। બાળક એ ખુલ્લું મેદાન છે તો એમને ખુલ્લું આકાશ આપીએ તો આગવી કૃતિને માણીએ। એલકેજી ગર્લ્સ દ્વારા ઘોડે જैसी ચાલ ગીતના શબ્દ દ્વારા। लड़की है जब वो हंसती है, कोई लड़की है जब वो हंसती है, बारिश होती है छलक छलक छुम छुम, my heart goes sha-la-la-la-la, sha-la-la in the morning, sha-la-la-la-la, sha-la-la in the sunshine, sha-la-la-la-la, sha-la-la in the evening, sha-la-la-la-la, sha-la-la-la-la just for you.
રાયસન સર દ્વારા પુષ્પગુચ્છથી સન્માન થતું હોય તો આપણે જોરદાર તાલીઓથી એમને વધાવીએ, કારણ કે તેમનો કિંમતી સમય કાઢી અને તેઓ આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છે. તો ખૂબ ખૂબ આભાર. જોઈએ એ તમે યોગ્ય રીતે જાણો છો, પુરુષને છોડી મૂકેલો હતો. એવી જ ઘટના મોહમ્મદ ધોરીએ જ્યારે પૃથ્વીરાજ ચૌહાણને પૂછવામાં આવી અને ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ કોમેડી નાટક આપની સમક્ષ રજૂ થઈ રહ્યું છે ધોરણ 11ના બોયઝ દ્વારા. તો આપણે એમને તાલીઓના ગડગડાટથી વધાવીએ અને આ કૃતિને ઉત્સાહપૂર્વક માણીએ. કે પછી ધર્મશાળા लिखे जो खत तुझे वो तेरी याद में हजारों रंग के नजारे बन गए. सवेरा जब हुआ तो फूल बन गए, जो रात आई तो सितारे बन गए. लिखे जो खत तुझे નમસ્તે બાળકો, નમસ્તે. નમસ્તે. પડો રસ્તે. હલો. એલા બધા હાજર થઈ ગયા ને? હા સાહેબ. આ હાજરીમાં ધ્યાન આપજો. છગન મગન છપરે લગન સોનુ તને મારા પર ભરોસો નહીં કે વિકાસ ગાંડો થઈ ગયો સાહેબ. મમ્મા બૌડીનો વોચીલો ભગો પપ્પુ પીલો બોલાવે રાજકોટ જિલ્લો સીસો તકોલીસો નાન એ નાન. ગુડ મોર્નિંગ એ નાન તારામ રહી ગઈ મીઠાઈ તાણ. સાહેબ એમ ના કહેતો હોય તો હું નાણ મીઠાની તાણ પૂછો જી આ બધાને શાકમાં મીઠાની તાણ હોય તો શાક ભાવે આવા દો ઘરે મેડમ ને કહો વખતે શાકમાં ખરેખર મીઠાની તાણ એ મેડમ નું રહેવા દે, મેડમ નું રહેવા. વાંધો નહીં ચાલો. ચાલો બાળકો, આજે આપણે થોડી કસરત કરીશું. કેમ નહીં? ઓલા બે ક્યાં ગયા? બે કમિંગ સાહેબ. ક્યાં હતા તમે બે? તું ક્યાં હતો? સાહેબ હું સપનામ દુબઈ. સપનામાં દુબઈ? હા સાહેબ. આ ઊંચી નોટ આમ હેઠો બે ઊંચી નોટ હો ભાઈ ઊંચી નોટ. અને તું ક્યાં હતો? હું સાહેબ વિડિયો ઇન્ટરનેટ લિંક કર કરે ગયો. અરે ઠાચડી લઈને ઘર કરે એવા દઈ છે આમ હેઠો બે. ચાલો બાળકો, આજે આપણે થોડી કસરત કરીશું. એક સાથે હજારવામ ઢીલા ઢપ, હજારવામ ઢીલા ઢપ. ચાલો બાળકો, એક સાથે આવું ઝાડવું થાવ. હજારવામ ઢીલા ઢપ, હજારવામ ઢીલા ઢપ. ચાલો બાળકો, એક સાથે જીકાઈ જાઓ. સાહેબ સાહેબ ખીર લાવ્યો. વાહ ભાઈ વાહ, આજથી તારો પહેલો નંબર. તું કોઈ દી નહીં, આજે મારા માટે ખીર કે? એમાં એવું છે ને સાહેબ, મારા બાઈએ ખીર બનાવી, એમાં મીંદડું વટી ગયું, તો મને થયું સાહેબ મીંદડા જેવા છે ને તો એના માટે ખીર લઈ જાઓ. સાહેબ બિલાડા જેવા જ છે. હા તારી ભલે તો આજથી તારો છેલ્લો નંબર. ચાલો બાળકો, આજે હું તમને જનરલ નોલેજ ના પ્રશ્ન પૂછીશ. સાહેબ આ જનરલ કંટ્રોલ નોલેજ એટલે શું? એ ડોબા, એને કંટ્રોલ નોલેજ નો કહેવાય, તો હું કેવું છે એને જનરલ નોલેજ કહેવાય. એમ કેને સાહેબ. તમે એટલો બે કંટ્રોલ નોલેજ વાળો થતો. ચાલો બાળકો, આજનો મારો પહેલો પ્રશ્ન. ગાંધીજીનો જન્મ કઈ સાલમાં થયો હતો? કહું સર કેજી. આ પ્રશ્ન સાવ ખોટો છે. ઈ કઈ રીતે? ગાંધીજીનો જન્મ સાલમાં નહીં ગોંદડીમાં થયો હતો. અરે ડોબા, ઈ ગોદડીની વાત કરસ? હા. અને પૈણાઓ કેવી રીતે? આમ હેઠો બે ગોદડી વાળો થતો.
આગળનો પ્રશ્ન. આપણી પાસે 3 સફરજન હોય, કેટલા? એમાંથી એક ખાઈ જાય તો કેટલા વધે? કહું સાહેબ, કેજી? આપણી પાસે 3 સફરજન હોય, એમાંથી એક ખાઈ જાય તો આપણી પાસે 3 જ વધે. ઈ કઈ રીતે? એક અંદર, 2 બહાર. વાહ ભાઈ વાહ! આ બુદ્ધિશાળી છોકરો મેં આજ સુધી નથી જોયો. ચાલો બાળકો, મારો આગળનો પ્રશ્ન. દૂરબીનની શોધ કોણે કરી હતી? કહું સાહેબ, કેજી? સાહેબ દૂરબીનની શોધ ગલગલિયાએ કરી. એ ડોબા, એને ગલગલિયો નો કહેવાય, તો શું કહેવાય સાહેબ? એને ગેલેલિયો કહેવાય. આ તો એમ કયો તો. આમ હેઠો બે ગલગલિયા વાળો થતો. ચાલો બાળકો, મારો આગળનો પ્રશ્ન. વીજળીની શોધ ન થઈ હોત તો અત્યારે આપણે શું કરતા હોત? કહું સાહેબ, કેજી? વીજળીની શોધ ન થઈ હોત ને તો તેના હું અને તમે આપણે કેરોસીનની લાઈનમાં ઊભા હોય. વાહ ભાઈ વાહ! આવો બુદ્ધિશાળી છોકરો મેં આજ સુધી નથી જોયો. ચાલો બાળકો, મારો આગળનો પ્રશ્ન. ગંગા ક્યાંથી નીકળી અને ક્યાં ગઈ? સાહેબ, કેજી? ગંગા મગનના ડેલામાં નીકળી છગનના ડેલામાં ગઈ. એ ડોબા, ઈ ગંગા ડોહીની વાત નથી કરતો, શેની વાત કરો સાહેબ? ગંગા નદીની વાત કરું હું. એમ કહેતા હોય તો બાફી માઈ. આમ હેઠો બે ગંગા ડોહી વાળો થતો. કયો તો ઈ, કયો તો? આવો હા, સાહેબ, મારો એક મને એને એવું લાગે તમને કંઈક કેવું પડશે મારે. કેજી? હું તમારા માટે ચા લઈ આવું. આ ચા લઈ આવું, પણ ચા એવી જોઈ કે આપણે એક ઘૂંટડો પીવીને તો આપણી રોમે રોમે દીવા થવા જોઈએ. કેવી? આપણે એક ઘૂંટડો પીવીને તો આપણી રોમે રોમે દીવા થવા જોઈએ. સાહેબ મને એ કયો, તમારે દૂધ ન કહું કે દારૂ? આ તારી ભલી તો આજથી તારો છેલ્લો નંબર. એ હમણાં આવું. મોનિટર, બોલો સાહેબ. કોઈ સ્કૂલમાં અવાજ કરે તો ગ્લાસની બહાર કાઢી મૂકવાના. ટાચણી પડે તો અવાજ આવવો જોઈએ. હું શાકભાજી લેવા ઘરે જાઉં, બરોબર? હાલો આપણે એને ફંક્શન ભવાઈની પ્રેક્ટિસ કરશે. હાલો હાલો. એલા ઇંગ્લિશમાં બોલે અંકલ, અને ગુજરાતીમાં બોલે કાકા. દીકરીઓ વાળાનો જમાનો આવ્યો, દીકરાના બાપ પડી ગયા વાકા. બાય 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 બાય. મોરે રામા ભલા તારે રામા, ભલા મોરે રામા ભલા તારે રામા. બાય બાય હો, બાય બાય હો. બેવું ને નાખે ભરા, ને ગાયું ને નાખે રારા. 45 વર્ષે લગ્ન કરવા જાય તો કે વાળ કરે કાળા. બાય બાય હો, બાય બાય હો. ભલા મોરે રામા ભલા તારે રામા, ભલા મોરે રામા ભલા તારે રામા. બાય બાય હો, બાય બાય હો. ઉપલેટાની પાટી, જુનાગઢની બારી, ચોમાસામાં ડોસી મરી, ઉકેરણામાં દાટી. બાય બાય હો, બાય બાય હો. ભલા મોરે રામા ભલા તારે રામા, ભલા મોરે રામા ભલા તારે રામા. બાય બાય હો, બાય બાય હો. ગામમાં કહેવાય મોટા, અને મોટી રાખે મૂછ. ખાલી એક પાવડો લેવા જાય તો કે તારી ભાભી ને પૂછ. બાય બાય હો, બાય બાય હો. ભલા મોરે રામા ભલા તારે રામા, ભલા મોરે રામા ભલા તારે રામા. બાય બાય હો, બાય બાય હો. શર્ટમાં તો સારા લાગો, પંજાબીમાં પ્યારા, જીન્સમાં તો જોયા નથી, લાગો છો કુંવારા. બાય બાય હો, બાય બાય હો. ભલા મોરે રામા ભલા તારે રામા, ભલા મોરે રામા ભલા તારે રામા. બાય બાય હો, બાય બાય હો.
મોનિટર આટલો બધો આ શેનો અવાજ આવતો હતો? એ સાહેબ આપણી સ્કૂલમાં અવાજ આવે. કાઈ નહીં, હું હમણાં આવ્યો ને એટલો બધો અવાજ આવતો હતો. ના ભાઈ એમાં શું ઓલો બાજુવાળા બાપભાઈ નહોતો મને વાંચ નીકળ્યા એ ઓલું મોટે તુંપા વગાડતા હતા તમે બધે જોવા જતા હતા એટલે તમે આવ્યા તમે પી ગયા સાહેબ આવ્યા સાહેબ આવ્યા. વાહ ભાઈ વાહ, આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ ખરેખર આદર્શ છે હો ભાઈ. તો આપણી આદર્શ સ્કૂલમાં કઈ ઘટ્યા? અરે કાઈ નો ઘટે હો ભાઈ. સુવિધા સિવાય. ચાલો બાળકો, મારો આગળનો પ્રશ્ન. આપણે દરિયામાં લીંબુનું ઝાડ વાવ્યું હોય તો લીંબુ કેવી રીતે તોડી શકી? સાહેબ કહું, કેજી પક્ષી બનીને. માણસને પક્ષી કોણ તારા બાપા બનાવશે? દરિયામાં લીંબુનું ઝાડ કોણ તમારા બાપા વાવશે? આમ હેઠો બે બાપા વાળો થતો. કાફી મારી. ચાલો બાળકો, આજે આપણે શાયરીની સ્પર્ધા કરીશું. કોઈને શાયરી આવડે? કહું સાહેબ કેજી તારી આંખ એક પીછી તારી આંખ એક પીછી તું ડાગર કે હું વીછી. વાહ 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 સાહેબ હું કહું કેજી શું તારી ચાલ શું તારી અદા શું તારી ચાલ શું તારી અદા હું તારો હનુમાન ને તું મારી ગદા. વાહ વાહ વાહ. એ ઊભો થા ઊભો. સાહેબ બોલો. તને કોક પૈસા અને બુદ્ધિ ઈ બેમાંથી એક લેવાનું કે તો તું શું લે? હું સાહેબ પૈસા અને બુદ્ધિ હા, હું સાહેબ પૈસા લઉં. અને તારી જગ્યાએ હું હોય ને તો હું બુદ્ધિ લઉં. તમારી વાત 100% સાચી સાહેબ. જેની પાસે જે ઘટતું હોય ને ઈ જ લે. એ બુદ્ધિ ઊભો થા ઊભો. કેમ એટલો બધો ખુશ દેખાશ? એમાં હું સાહેબ ઘરેથી નિશાળ આવતો હતો ને તમારે આગળ એ પોલીસની ગાડી ને વાળે પોલીસની ગાડી મને મુખ્યમંત્રી જેવી ફિલિંગ આવી. બોલો વાહ ભાઈ વાહ, આપણી આદર્શ સ્કૂલમાં મુખ્યમંત્રી ભણવાય હો ભાઈ. તો પછી સાહેબ આપણી આદર્શ સ્કૂલમાં કાઈ નો ઘટે, મુખ્યમંત્રી ભણવાય વાહ. હા. એ બાપુ ઊભો થા ઊભો. વરાન સાહેબ તારા કેટલા વર્ષ થયા? 14 વર્ષ. મેં તને 5 વર્ષ પહેલા પૂછ્યું તોય તારા 12 વર્ષ થયા. અત્યારે તારા 14 વર્ષ થયા. એમાં હું સાહેબ એક વાર કીધા પછી બાપુ નો ફરે એટલે નો ફરે. એમાં તમે 10 વર્ષ પછી કહો તો બાપુ નો ફરે એટલે નો જ ફરે. બાપુ 12 વર્ષના છે. આમ હેઠો બે બાપુ નો ફરે વારો થતો. એ નથી આ ઊભો થા ઊભો. હો સાહેબ તારા ત્રણ દાંત કેમ તૂટી ગયા હે? એમાં એવું ને સાહેબ મારા લગ્ન છે ને તો એ મારી બાયડીએ ઢેપલી બનાવી તો ખાધી એમાં તૂટી ગયા. તો નો ખવાય ને. નો ખાવ તો બત્રી તૂટી જાય. વાહ ભાઈ વાહ, તારી બૈરી તો ભાઈડા સાહેબ તો લાગે. પછી સાહેબ મૂંછા જઈ છે ને ભાઈડા સાહેબ હોય તો. સાહેબ લેસન માં સાહેબ કરે માંડવો માંડવા ઉપર કેરી સાહેબ ની હો બેરી. આ ઈ બેરી નથી, એના હાથી જેવા કાન છે. હાથી જેવડા. હવે એને કોઈ દી બેરી નો કહેતા. સોરી. હા હશે હાલો. સાહેબ એક ડાયલોગ કહું. એજી બેસો બધાય બેસો. हाय अंजलि, मैं तुम्हें भूल जाऊं नहीं सकता और तुम मुझे भूल जाओ मैं उन्हें नहीं दूंगा. हाय अंजलि. अरे हो साहब जी सरकार. कितने आदमी थे रे? तो सरकार. और तुम 3 फिर भी वापस आ गए. વાહ ભાઈ વાહ વાહ નૈણિયા વાહ. જય હિન્દ, વંદે માતરમ. હાલો રાજકોટ કોર્પોરેશનના પોલીસ ઇન્સ્પેક્ટર હિમાંશુભાઈ મૌર્યને વિનંતી કે તેઓ પણ સ્ટેજ પર આવે અને તેનું પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવે. આવો સર પધારો. રાજકોટની અંદર એક મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે ફૂડ ચેકિંગ. તો વાલીશ્રીને નમ્ર વિનંતી, एक महसूस हुआ है झटका जरा सा महसूस हुआ है ने खसके मारा ब्रेक लाइफ की गाड़ी
ने खसके मारा ब्रेक। हो रहा है क्यों कंफ्यूज मेरे भाई, हो रहा है क्यों कंफ्यूज मेरे भाई। झटका जरा सा महसूस हुआ है, लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक। हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा
જોરદાર તાલીઓથી આપણે મહેમાનોનું સ્વાગત કરીએ કે શબ્દ જવારા કંકુ અને શબ્દ જવારા ચોખા આપણે નથી એકબીજાથી નોખા. તમારા હરિયાણા ત્યારબાદ રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી ચેતનભાઈ રાવણને નમ્ર વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવે અને તેમનું પણ કાગળિયા સાહેબ દ્વારા સન્માન કરીએ. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણી આગવી પરંપરાને ઉતરીએ. ચેતનભાઈ રામાણી જેઓ અત્યારે ઉપસ્થિત થઈ તો આપણે એને જોરદાર તાલીઓથી સ્વાગત કરીએ. આપણી તાલીઓ રૂકવી ન જોઈએ કારણ કે ભારતની એક પરંપરા મહેમાનોનું માન જે આપણે વરસાદ કરતા પણ વધારે આપીએ તો એમાં મહેમાનો સ્ટેજ ઉપર આવી મહેમાન શ્રીઓનું PNBO સ્કૂલના સંસ્થાપક દ્વારા જ્યારે આ લોકોને અને પુષ્પગુચ્છ દ્વારા સન્માનિત થઈ રહ્યા હોય ત્યારે આપણે તાલીઓથી એમનું સન્માન કરીએ. રાજકોટ પૂર્વ ડેપ્યુટી મેયર જેઓ આપણી સમક્ષ સ્ટેજ ઉપર ઉપસ્થિત છે તો તેમનું પણ જોરદાર તાલીઓથી આપણે આવકારીએ અને ભારતીય સંઘની વિનંતી કરીએ કે પુષ્પગુચ્છ દ્વારા એમનું પણ સન્માન કરે. શબ્દ જમારા ચોખા આપણે નથી એકબીજાથી નોખા એવી પરંપરાને અહીં ઉજાગર કરતા આ સર્વ મહાનુભાવોનું આપણે હૃદયપૂર્વક સત્કાર કરીએ કારણ કે જેઓ Shooby-dooby nache, you pagal stupid man. Shooby-dooby pampara, shooby-dooby parampa. Shooby-dooby nache, you pagal stupid man. शाखों पे पत्ते गा रहे हैं, फूलों पे भंवरे गा रहे हैं, दीवानी किरणें गा रही है, ये पंछी गा रहे हैं. वो बगिया में दो फूलों की हो रही है गुफ्तगू, जैसा फिल्मों में होता है हो रहा है हूबहू. Ay, 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 shooby-dooby pampara, shooby-dooby parampa. Shooby-dooby nache, you pagal stupid man.
nace que pagas tu bema. Cielo y tierra y no te encontré, y llegas hoy tan de repente y das sentido a toda mi vida con tu querer. ना मैं समझा ना मैं जाना जो भी तुमने मुझसे कहा है सेन्योरिटा, मगर फिर भी ना जाने क्यों मुझे सुन के अच्छा लगा है सेन्योरिटा. No desvíes la mirada, quédate cerca de mí. मुझको बाहों में तुम घेरो, समझी ना सेन्योरिटा. चाहत के दो पल भी मिल पाए, दुनिया में ये भी कम है क्या, दो पल को दो आओ हो जाए. पूरे हम होता हम है क्या सेन्योरिटा. सुनो सुनो सेन्योरिटा कहते हैं हम क्या. Jamás podré interpretar el sentido de las palabras que me dedican, pero el calor de tu mirar me hace sentir como la más bella señorita. निगाहों ने निगाहों से कहीं अरमान की दास्तां है सेन्योरिटा. ये चाहत की मोहब्बत की सारी दुनिया में एक ही जुबान है सेन्योरिटा. मुझसे अब नजर ना फेरो, आओ पास तुम मेरे, मुझको बाहों में तुम घेरो, समझी ना सेन्योरिटा. चाहत के दो पल भी मिल पाए, दुनिया में ये भी कम है क्या, दो पल को दो आओ हो जाए. पूरे हम होता हम है क्या सेन्योरिटा. सुनो सुनो सेन्योरिटा कहते हैं हम क्या. ભલે ને છેડો તમે સરગમ સ્વતંત્રતાની, ભલે ને છેડો તમે સરગમ સ્વતંત્રતાની, બાકી ક્યાં કદી માનવ ભીતરથી આઝાદ થયો છે? તો માણસે પોતાના ભીતરની આઝાદીને કેળવવી જોઈએ, કારણ કે કાલે શું થાય એ તો ઈશ્વરના હાથની વાત છે. તો એવા જ એક ગીત ઉપર ધોરણ 3ના ये लोगों क्या करूं, इसमें बहुत अच्छी अच्छी स्टोरीज है, इसको अच्छे से पढ़ना. मैं अभी खाना बना के आ रही हूँ, मैं आपसे पूछूंगी कि आपको कितना समझ आया. ठीक है माँ. मम्मी मम्मी
માતાનો ખોડો અને એક શાળા, આ બંનેને કોઈ દિવસ વ્યક્તિ છે એ ભૂલી શકતો નથી. એટલે ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. ક્ષણોને જો તોડવા બેસું ને તો વર્ષોના વર્ષ લાગે. જીવન જો છોડવા બેસું તો વર્ષોના વર્ષ લાગે. આ બરફ તો છે જીવનનો સ્તંભ, એમને જો ફરી ખોડવા બેસું ને તો વર્ષોના વર્ષ લાગે. મારા સદભાગ્ય કે શબ્દ મળ્યા ઈશ્વરને નગર જેવા, ચરણ લઈને દોડવા બેસું ને તો વર્ષોના વર્ષ લાગે. એ શાળામાં જ્યાં હું ભણ્યો એમના વિચારો જો રજૂ કરવા બેસું ને તો વર્ષોના વર્ષ લાગે. એવી હિરાણી મીરા કે જેઓ સ્કૂલ પ્રત્યેના પોતાના પ્રતિભાવને રજૂ કરવા માટે જઈ રહી છે, ત્યારે હું હિરાણી મીરાને વિનંતી કરું કે તેઓ પોતાના પ્રતિભાવને રજૂ કરે. નાની એવી બાળા છે જે પોતાના પ્રતિભાવને રજૂ કરે તો પહેલા એને જોરદાર તાલીઓથી આપણે આવકાર કરીએ. ગુરુજનો, આ મંદિરિત મહેમાન શ્રીઓ, આ શાળા પરિવારના જવાબદાર વાલી શ્રીઓ અને વિદ્યાર્થી મિત્રો, હું પર કાર્યક્રમના માધ્યમથી આ સર્વને બે શબ્દ કહેવા માંગુ છું. તો આપ સૌ સંસ્કાર આપશો એવી અપેક્ષા. મારી શાળા એટલે પીએમબી વોલેન્ડર સ્કૂલ. ચાસે શિક્ષણ માટે અનુકૂળ વાતાવરણ અને આંખોના વર્ગે એવી સુંદર વ્યવસ્થા. અહીંયા મને સાહિત્ય સરવાળા ગુડ હેબિટ્સ, સમજણ અને સંસ્કારના પાર શીખવવામાં આવે છે. તેમજ અમના સંચાલકો દ્વારા માતા પિતાની હૂંફ અને પ્રેમ મળે છે. ત્યાંથી હું મારા સંચાલકો, શિક્ષકો અને મારા ઘડતરમાં ફાળો આપનાર મારા માતા પિતાનું દિલથી આભાર માનું છું. તે મને આવી શ્રેષ્ઠ શાળામાં જ્ઞાન મેળવવાનો અવસર આપ્યો. થેન્ક યુ पीएनबी ओलंडर स्कूल. थोड़ा मुस्कुरा के टाल दीजिए, क्योंकि ये जो परेशानियां है ना वो कल ही गुजर जाएगी. हसવું એ જીવનની સવાર છે. આ સવારના મીઠા તડકો છે અને બીજી બાજુ ધોમધકતા બપોરનો છાંયડો તેમજ સાંજનો પ્રકાશ. હસવાથી આપણો આત્મા ખીલી ઉઠાય છે. તેનાથી આપણે સૌ આનંદમાં રહીએ છીએ અને આપણી સાથે રહેનારા લોકોને પણ આનંદમાં રાખી શકીએ છીએ. इतनी
બંને ત્રાજવા હોય છે, પરંતુ તેમની અંદર હંમેશા શ્રદ્ધા અને ધર્મનું ત્રાજવું જ એ વધારે ઊંચું હોય છે. કારણ કે સમ માટીએ કર્યો તો ઈંટ થઈ, સમ માટીએ કર્યો અને ઈંટ થઈ, ઈંટનું ટોળું મળ્યું અને ભીત થઈ. કાન તો કાપી લીધા હતા એ દિવાલના, છતાં આ વાત ક્યાંથી લીક થઈ? ધર્મ અધર્મ સામ સામે આવ્યા, અંધશ્રદ્ધા ડૂબી ગઈ અને શિક્ષણની જીત થઈ. હંમેશા પાયારૂપ શિક્ષણ જ હોય છે. કોઈ પણ વ્યક્તિ છે એમની ધરોહર એ પોતાનું શિક્ષણ હોય છે, કારણ કે શિક્ષણના દ્વારા વ્યક્તિ પોતાના અસ્તિત્વને ટકાવી શકે છે. જે સમાજની અંદર મોભારું પોતાનું ચરિત્ર છે એ ચરિત્રને પ્રસ્થાપિત કરી શકે. તો એવા શ્રદ્ધા અંધશ્રદ્ધાના બે બાજુઓ અને તેમાં અંધશ્રદ્ધા અને શિક્ષણ વચ્ચેના નાટકના પોતાના પ્રતિભાવોને રજૂ કરવા માટે આવી રહ્યા છે. તો એ કૃતિને આપણે જોરદાર તાલીઓથી માણીએ.